નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ। અત્યારે હાલમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22મી તારીખે થવા જઈ રહી છે, ત્યારે તેને લઈને સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, અનેરો માહોલ સર્જાયો છે અને લોકો રામલલ્લાને આવકારવા માટે થનગની રહ્યા છે। ત્યારે આજે 22મી તારીખે જ્યારે તેનું સ્થાપના થવાનું છે, તે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા જે મૂર્તિની થવાનું છે તેને લઈને અત્યારે હાલમાં નવસારીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। 108 ફૂટની ધજા જે હતી તેનું પણ અમે તમને બતાવ્યું હતું। ત્યારે નવસારીનું જાણીતું યોગેશ્વર વડાપાઉં કે તમે દ્રશ્યમાં જોઈ શકો છો, યોગેશ્વર વડાપાઉં જે અહીંયા સેન્ટર આવ્યું છે, ખૂબ નામચીન નામ છે, તેમનું નામ ખૂબ પ્રખ્યાત છે નવસારીમાં નાસ્તા બાબતમાં। તેમનું જે પેટીસ, ગુજરાતી સમોસા, ચાઇનીઝ સમોસા, ખમણ, ઈદરા, પાતળી અને વડાપાઉં, એમના વડાપાઉંના તોલે કોઈ ના આવે તેવા વડાપાઉં, જમ્બો વડાપાઉં માત્ર 15 રૂપિયામાં તેઓ અહીંયા વેચતા હોય છે અને તેના અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રાહકોની પણ ભીડ જામે છે। સવારથી આ જ હાલતમાં સાંજ સુધી આ જ કન્ડિશનમાં લોકોની ભીડ અહીં રહે છે। એટલે કે નવસારીનું જાણીતું નામ યોગેશ્વર વડાપાઉં દ્વારા 22મી તારીખે જ્યારે રામલલ્લાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી જે પણ ગ્રાહક આવશે તમામને વડાપાઉં ફ્રીમાં આપવામાં આવશે। જી હા, તમે સાચું સાંભળો છો, વડાપાઉં ફ્રીમાં આપવામાં આવશે અને એ પણ રામના જે દિવસે મૂર્તિની સ્થાપના થશે અયોધ્યામાં, ત્યારે આપણે એના માલિક આપણી સાથે છે। લક્ષ્મીકાંતભાઈ, આ વિચાર કેવી રીતે આવ્યો અને શા માટે આ આયોજન કરવું પડ્યું? અમે અયોધ્યામાં રામલલ્લાની સ્થાપના થઈ રહી છે ત્યારે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમે તો ત્યાં નહીં જઈ શક્યા, પણ અહીંથી જે પણ સેવા થાય રામના નામે, તો અમે વિચાર આવ્યો કે ભાઈ અમે ત્યાં નહીં જઈ શકીએ તો રામ ભગવાનના નામે અમે અહીં ફ્રીમાં વડાપાઉં વિતરણ કરીશું અને પ્રાણ પ્રતિષ્ઠાના સમય દરમિયાન જેટલો પણ સમય ચાલશે પ્રાણ પ્રતિષ્ઠાનો, એ દરમિયાન અમે વડાપાઉંનું ફ્રીમાં વિતરણ રાખ્યું છે। તમારે ત્યાં તો એમને પણ આટલી બધી ભીડ હોય, તમે ફ્રીમાં વડાપાઉં આવશો તો અહીંયા તો ભીડ લાગી જશે, તેના માટે શું કરશો? એ દરમિયાન અમે અમારું આ મેઇન કાઉન્ટર બંધ કરી દેશું અને ખાલી ફ્રીમાં જ વડાપાઉં ચાલુ રહેશે। આ મેઇન કાઉન્ટર તે દરમિયાન બંધ રહેશે। કેટલા લોકો આવશે, અંદાજ કેટલો? અમારો અંદાજ છે 4 થી 5 હજાર લોકો એ દરમિયાન આવવા જોઈએ, અમારી એટલી તૈયારી છે। 4-5 હજાર વડાપાઉં એટલે કેટલા રૂપિયા થઈ જશે? આટલા રૂપિયાનું તમે આજે ફ્રીમાં દાન કરશો? કોઈ મતલબ નથી, ન ભૂતો ન ભવિષ્યથી। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા રોજે રોજ થવા વાળો વિષય નથી, આ જિંદગીમાં અને એક જ વાર થશે અને એ અમે અમારા સાથે લઈ જવા માંગીએ છીએ કે એટલા માટે આ વિચાર કર્યો છે। એના માટે પૈસાનું કોઈ મૂલ્ય નથી। કેટલા લોકો તમારી સાથે રહેશે તમારી મદદ માટે? અમારા સાથે લગભગ 15-20 નો સ્ટાફ રહેશે અને દોસ્તારો અને એ લોકો સાથે રહેશે। એટલે કોઈ સંસ્થાએ તમને કોઈ મદદ કરી હોય કે એવું કંઈ? ના, એવું કંઈ નથી, આ અમારું પોતાનું સ્વ ખર્ચ છે। આ હતા લક્ષ્મીકાંતભાઈ કે જેઓ આ યોગેશ્વર વડાપાઉંના સંચાલક છે। શું નામ આપણું? કિરણ પટેલ। કિરણભાઈ, કેટલા સમયથી તમે અહીં આવ્યા છો? હું ઘણા સમયથી અહીં નાસ્તો કરું છું યોગેશ્વરમાં, અને નાસ્તો પણ સારો મળે છે અને બધું ફ્રેશ મળે છે। એમના વડાપાઉં કેવા હોય છે? વડાપાઉં એકદમ સરસ છે, અહીં બધા રેગ્યુલર કસ્ટમર છે અને બધા મોટેભાગના લોકો બધા સારા ખાઈને વિચારો બહુ સારા આપે છે બધા। અહીંયા તમે આવો છો ત્યાં કેવી ભીડ હોય છે? અહીંયા કાયમની ભીડ રહી છે અને ચોખ્ખાઈ પણ સારી છે અને ખાવામાં બી સારું છે। હવે આટલી ભીડ હોવા છતાં એ લોકો ધંધો બંધ કરીને 22મી તારીખે મફત વડાપાઉં હોય છે, શું કહેતા? એ ભાઈ પહેલા ભક્ત છે, રામ ભક્ત એવા છે કે આપણને આપણને ફ્રીમાં ખવડાવે છે। નવસારીમાં પ્રથમવાર આ જોવા મળી રહ્યું છે કે રામ ફ્રીમાં ખાવા મળે છે વડાપાઉં। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। આ રામલલ્લાના દિવસ જે પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે કે રામજી મંદિર જ્યારે અયોધ્યામાં રામજી ભગવાન મંદિરમાં પધારશે તે સમયેથી પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થશે, ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી લગભગ 4 થી 5 હજાર લોકોને વડાપાઉં ફ્રીમાં આપવાની તૈયારી કરી દીધી છે। એટલે કે એ દિવસે પોતાનો રેગ્યુલર ધંધો બંધ રાખવાના છે અને એમનું જે વડાપાઉં ફ્રીમાં વિતરણ કરવાના છે તે કામગીરી અહીંયા કરશે અને તેમાં તેમના મિત્રો અને તેમના લોકો પણ સાથ આપશે। વડાપાઉં વિતરણમાં પૈસા કોઈ પણ જાતના લેવાના નથી, મફતમાં વડાપાઉં છે, તો તમે પણ રામલલ્લાના જે આ પ્રસાદનો છે તેનો લાવો લેજો। યોગેશ્વર વડાપાઉં પર 22 તારીખે આવજો અને ખાસ કરીને આજે યોગેશ્વર વડાપાઉં દ્વારા જે ફ્રીમાં વડાપાઉં વેચવાના છે તો તેનો
આનંદ પણ તમે માણજો. તો આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.